બસ એક્સાઇટેડ છો. હવે આજે અમારી ફિલ્મ તમારી થવા જઈ રહી છે. થઈ ગઈ છે, તો હવે બસ થિયેટરમાં જાઓ અને નાટક બનાવો. શ્યામભાઈ, આજે તમારી બર્થડે છે અને આજે જ તમારી મૂવી રિલીઝ થાય છે, તો કેટલું એક્સાઇટમેન્ટ છે? મીન એઝ અ એક્ટર બર્થડેના દિવસે તમારી ફિલ્મ રિલીઝ થાય, પણ એવી ફિલ્મ જેમાં તમારી પાસે કરવા માટે બહુ જ બધું હતું એઝ અન અભિનેતા તરીકે. તો હું બહુ એક્સાઇટેડ છું. મેં તો મારી આખી મારી પડદા પર કાઢી દીધી છે. હવે તમારે જોવાનું છે કે તમને કેવી લાગી. આઈ હોપ યુ લાઈક. બધી રીતે ચેલેન્જિંગ હતું. જો તમે ફિલ્મ જોઈ છે તો એમાં જે બે કિરદાર છે, વેદાંતનું પણ છે અને ગબંદર રાક્ષસનું પણ છે. અને બંનેની બોડી લેંગ્વેજથી માંડીને એના હાવભાવ, કેવી રીતે વાત કરશે, અવાજ, ચાલ ઢાલ, બધી જ રીતે એના પર કામ કરવાની ખૂબ જ મજા પડી. તો એઝ એક્ટર રીતે તો બહુ જ મજા આવી. બસ આવી ફિલ્મને આગળ વધાવો તો અમે આવા નવા પ્રયોગ કરી શકીએ. તમારી પાસે અલગ અલગ વાર્તાઓ લઈ શકીએ કે ખાલી કોમેડી કે ખાલી ફેમિલી ડ્રામા જ નહીં, પણ એક સંપૂર્ણ રીતે પ્રોપર તમને થાળી આપીએ. ખાલી એક જ ડિશ ના ખાઓ.